સવારમાં નાઈ ધોઈને જો મસ્ત અરીસા સામું આપણે ઊભા રહી ગયા હતા, કેમ કે આપણે જવાનું હતું આજે બાર. ત્યાં તો ભાઈ કે તમારે અરીસા સામું જોવાઈ ગયું હોય ને તો આવજો બારે, હું ગાડી કાઢું. મેં કીધું હા તું ગાડી કાઢ, ત્યાં અમે બહાર આવી જાવ. અને અમે તો ગાડીમાં બેસીને આવી ગયા લિફ્ટમાં સીધા. બધી વસ્તુ લિફ્ટમાં રાખી દીધી હતી. તમને બધાને થતું હશે ને હવારમાં કોના ઘરે આવી, તો કોઈનું ઘર નહોતું. આ તો અમારું નવું ઘર હતું, જ્યાં અમારો ફ્લેટ હતો ને આજે અમારે ત્યાં પ્રસંગ હતો, એટલે હું ને મમ્મી વેલા વયા ગયા. જાતા વેત મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. ચા પાણી પીવાઈ ગયા ને તો આપણે બજારમાં વસ્તુ લેવા જવાની હતી, એટલે આપણે પાછા લિફ્ટમાં બેહીને નીચે ઉતરીને વસ્તુ લઈ આવ્યા. અને આ રાજકોટની કઈ જગ્યા છે ને ઈ જરાક તમે કોમેન્ટ કરી દો મને. વસ્તુ લઈને સીધા આવી ગયા ઘરે ને બધું ડેકોરેશન કરવામાં મદદ કરાવી. મેં કીધું હાલો થોડું ઘણું કામે કરાવી લઈ, નતર ભાભી એમ કે નકરા વિડીયો જ ઉતારે દીદી તો. એટલે જેમ જેમ ભાભી કહેતા ગયા ને એમ બધું આપણે ગોઠવી નાખ્યું ને મસ્ત મજાનું ડેકોરેશન કરાવી નાખ્યું હાયરો હાય. અને ત્યાં તો મમ્મી કે હાલો પૂરીનો લોટ બંધાઈ ગયો હે, તું પૂરી વણવા બેસી જા. મેં કીધું હું ગમે ત્યાં ગઈ હોય થેપલા ને પૂરી ને રોટલી ને બધું મારા ભાગમાં જ આવે. ત્યાં તો મમ્મી કે ઈ તો સારું કહેવાય, તને આવડે હે એટલે તને કે હે ને, બાકી ન આવડતું હોય તને કોણ કે. મેં કીધું ઈ વાત સાચી, હવે મારે બધાને એમ જ કેવું હે, મને કઈ આવડતું જ નથી. પછી તો બધી પૂરી થઈ ગઈ ને એટલે આપણે જો જમવા બેસી ગયા. મસ્ત મજાનું જમવાનું હતું. જમી કાઢવીને ભાભીને કીધું એસી ચાલુ કરી દો, આજે તો એસી માં હુઈ જવું હે. ત્યાં તો ભાભી કે હુવાનું નથી, તમે હું પહેરવાના હો. મેં કીધું હું કઈ નથી પહેરવાની, જો આ પહેરીને આવી ને એનું ઈ જ રાખવાની હું. તો કે ના ઈ કે હાડી પહેરો. મેં કીધું ના હો, હું હાડી નથી લઈ આવી, મને એવું ગમે નહીં હાડી પહેરવું. ત્યાં તો ભાભી કે બધાય પહેરવાના હે. ત્યાં તો ભાભી કે તમારે હાડી જ પહેરવાની હે, કે બધાય હાડી પહેરવાના હે. મેં કીધું હાલો પહેરી નાખી હાડી ને. આપણે તો મસ્ત મજાની હાડી પહેરી લીધી ને વિડીયો ને ફોટા ને બધું કરી લીધું ને પછી આપણે હાડી કાઢી નાખી. મેં કીધું આમાં આખો દી આપણને નહીં ફાવે, હાલો ફોટા ને વિડીયો આવી ગયા, આપણે આપણા જીન્સ ટોપ માં આવી જાય. અને ત્યારબાદ થઈ ગયો તો ચાનો ટાઈમ, એટલે આપણે તો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. મેં ભાભીને કીધું મસ્તીના તૈયાર થયા હોય એ ખાઈ મારા વ્લોગ માં કહી દો ને. પછી જો એનું ફોટોગ્રાફી હાલતો હતો ને અમારા પર્સનલ ફોટોગ્રાફર અમારા ભાઈ હતા. અને આજે જોઈ લ્યો અમારે કેવડું મોટું ફેમિલી છે, 2 ભાઈ 2 ભાભી, હનિષ્કા, મમ્મી પપ્પા ને હું. રોજ તો આ બધાને વ્લોગ માં નથી લેતી, પણ આજે લઈ લીધા એક હારે બધાને વ્લોગ માં. અને ત્યારબાદ જો સ્ટીરિયા હોત ફિટ કરવા વાળા આવી ગયા હતા, અને અમુક મહેમાન હોત આવી ગયા હતા હારો. અને આ દીદી મારા વ્લોગ રોજ જોવે તો મને કે આજે મને વ્લોગ માં લેજે હો. મેં કીધું હા તમને લઈશ આજે વ્લોગ. અને આપણે જો એક જગ્યાએ ખુરચી લઈને બેસી ગયા હતા ને ભાભી આપણને ખંજરી પકડાવી દીધી હતી કે વગાડ્યા કરો ને. આ બધાએ જો હાડી પહેરી હતી, આ બધાને હાડી જોઈને મને ક્યાંક થતું હતું ને. અમારા હનિષ્કા બેન ને તો આજે તાન ચડ્યું હતું, વાત જવા દો. ત્યારબાદ જો અમારા ભાભી હોત આવી ગયા હતા. આને તમે ઓળખતા જશો, આ બધાને ક્વેશ્ચન કરે છે રાજકોટમાં. મેં કીધું હાય કરી દેજો મારા વિડીયોમાં, એટલે મને બધા ઓળખે. તો કે તને તો માર પેલાના ઓળખે છે બધા. અને પછી થઈ ગયો તો આનંદનો ગરબો ચાલુ. મેં કીધું મારે તો જોઈ જોઈને જ ગરબો ગાવો જોઈએ, મને કઈ આવડતું નથી. ત્યારબાદ ભાભી જો બધાને કંકુના ચાંદલા કરતા હતા. મેં કીધું હાલો હમણાં મારી પાસે આવશે, મારે તો વિડીયો ઉતારવાનો છે. પછી તો જો આપણી પાસે આવી ગયા ને ભાભી કે મને લેજે આજે તો વ્લોગમાં. મેં કીધું હા લઈશ ને. મેં કીધું લાવ તો જોઈ લઉં કેવીક લાગુ, પણ સારી લાગતી. અને ત્યારબાદ જો અમારા હનિષ્કા બેન ના કંકુના પગલા કરવાના હતા, એટલે એના ચાચી જો એને ચાંદલો અને કંકુન પગલા કરાવતા હતા. અને પછી આવી ગયો તો ગરબો ઉપાડવાનો વારો, એટલે પેલા નાના ભાભીએ ઉપાડ્યો, પછી મોટા ભાભીએ ઉપાડ્યો ને આપણા મમ્મીએ હારો ઉપાડી લીધો. અને હું તો વઈ ગઈ રમવા. ત્યાં તો મમ્મી કે તારે ઉપાડવાનો હે હો. મેં કીધું હા પેલા તું તો ઉપાડી લે, પછી હું ઉપાડી લઈશ. ત્યાં તો ભાભી કે આલ્યો દીદી હવે તમે ઉપાડી લ્યો. મેં કીધું હા લાવો ઉપાડવાનો જોઈ ને, આવો લાવો કેદી મળે આપણને. એટલે આપણે જો માથે ગરબો ઉપાડી લીધો ને આજનો વ્લોગ થોડોક મોટો થવાનો છે, એટલે આગળ લગી જોજો, મજા આવશે. મેં ગરબો લઈ લીધો ને પછી હું રસોડામાં વઈ ગઈ, કેમ કે અહીંયા વારા ફરતી વારા બધી બાયું ગરબા લેતી હતી. એટલે મેં કીધું લાવ હું રસોડામાં જઈને ગરબા લેવા માંડું, એટલે આપણને તેવી મજા આવતી હતી ને આપણે ગમે ત્યાં ચાલુ થઈ જતા હતા. મને તો કોક કેવું જોઈએ રમવાનું, એટલે આપણે ચાલુ જ થઈ જાય. ને પછી થઈ ગયો તો આરતી નો ટાઈમ, એટલે અમે બધાએ જો આરતી કરી લીધી. આરતી ને એવું થઈ ગયું ને તો બધાએ કે હાલો હવે થોડીક વાર રાસ ગરબા રમવા હે. મેં કીધું હાલો રમવાનું જોઈએ ને, એટલે આપણે જો લાઈનમાં વયા ગયા ને મજા આવી ગઈ આજ તો રાસ ગરબા રમવાની. મેં કીધું નોરતા યાદ આવી ગયા મને તો આજે. એટલું રહીમાં ને કે બહુ ભૂખ લાગી. મેં ભાભીને કીધું નાસ્તાનું શું હે, તો કે હાય કે વડાપાઉં મગાવ્યા હે. તો આપણે જો 2 વડાપાઉં ખાઈ ગયા. વડાપાઉં ખાઈને થઈ ગયા ઘર ભેગા. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.